ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસાના આગમન પૂર્વે વિવિધ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસામાં જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી. નોટિફાઈડ દ્વારા બે વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં વસાહતની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, તો આમ લાખાડી વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી ઘાસોની સાફ સફાઈનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે ₹20 લાખને ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલી પસાર થતી મુખ્ય કાંસ અને આમ લાખાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. નમસ્કાર. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે SWD ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, CCTV કેમેરા વગેરેની કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે. સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીઝને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈપણ જાતનો કચરો ન નાખો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે, તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈપણ જાતનું પાણી ન ભરાઈ રહે. ધન્યવાદ. જયેશ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ, અંકલેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.